કે શરીરમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યારે બધાય વહાલ કરે, બધાય પ્રેમ કરે, પણ જેવો પ્રાણ ન રહે પછી ઈના ઈ શરીરને આપણા લોકો બાળી નાખે, આપણા સ્વજનો બાળી નાખે. તારા શરીરમાં પ્રાણ નહીં હોય તો તારા સ્વજનો ત્યારે તને બાળી નાખશે, ચિતા પર તને રાખ કરી નાખશે. પણ મને તારા પ્રત્યે એટલો પ્રેમ છે, મહાદેવ જાણે મને તમને કહેતા હોય, મારા દીકરા મને તારા પ્રત્યે એટલો પ્રેમ છે કે તારી ઈ ચિત્તાનો રાખ છે ને, ઈ રાખ પર મારો શણગાર છે. તારી રાખ ઈ મારો શણગાર છે, ये મહાદેવ હે. અને આજે અમે સવારે અહીંયા વિસનગરનો અંતિમ વિસામો છે એના દર્શન કરવા ગયા અને અદ્ભુત દ્રશ્ય, અદ્ભુત સુવિધાથી સજ્જ અને ખૂબ પવિત્ર એવું વાતાવરણ. શિવજી ત્યાં આમ બેઠા છે, અનેકો દેવી દેવતાઓ બધા, અને દરેક સમાજની એની અંદર ભાગીદારીના ત્યાં દર્શન થયા. અને ખૂબ સરસ મજાનું દરેક ગામ નોંધ લે, દરેક જગ્યાએ નોંધ લેવાય અને આદર્શ સ્થપાય એવો સરસ મજાનો અંતિમ વિસામો આ બધા ભાઈઓ અને ખૂબ બધી મહેનત, અને સમાજવાસીઓ, નગરવાસીઓએ ખૂબ મહેનતથી આખા દેશમાં રોલ મોડલ જેવું કહેવાય એવું એક સરસ મજાનો અંતિમ વિસામો આજે દર્શન કર્યો. મહાદેવનું ઘર છે, સ્મશાન મહાદેવ કા ઘર હે. જેથી કોઈ ન રાખે ને, આપણને પ્રાણ વયો જાય પછી કોઈ રાખે, આપણા ને આપણા ઘરનો ન ક્યાં ને લઈ જાઓ લઈ જાઓ, એક રાત કોઈ રાખતું નથી. અને ત્યારે ભગવાન કહે, ત્યારે મહાદેવ કહે, ત્યારે મારી પાસે વયો આવજે, હું તને રાખીશ. ये महादेव आशुतोष है, भोलेनाथ है. आशुतोष यानी कि जे તમે જે પણ માંગો ને તરત પૂરું કરે. વ્યાસજી મહાદેવની આરાધના કરે છે. મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું, વરદાન માગો. વ્યાસજી કહે છે, પ્રભુ મને મારા માટે કાંઈ નથી જોઈતું, પણ સંસારમાં ભાગવત વિદ્યાનો પ્રસાર કરી શકે એવો ઉત્તમ જીવાત્મા મને સંતાન તરીકે મળે એવું મને વરદાન આપો. મને દીકરો મારા માટે નથી જોઈતો, સમાજ માટે જોઈએ છે. મહાદેવે કીધું, તથાસ્તુ. હવે મહાદેવ સાથે આ સમસ્યા છે, પ્રોબ્લેમ છે. એ તથાસ્તુ પેલા કહી દે ને વિચારે પછી. મહાદેવની થોડીક તકલીફ છે, તથાસ્તુ પેલા કહી દે અને વિચારે પછી. ભસ્માસુર કે હું જેના માથે હાથ રાખું ની બળીને રાગ થઈ જાય, મહાદેવ કે તથાસ્તુ, પછી વિચાર કરે કે મારા માથે જ મૂકશે તો. નથી કથા સુંદર મજાની? અને પછી ભસ્માસુર દોડ્યો છે, ભસ્માસુર દોડ્યો, ये परमात्मा की लीला है. ભસ્માસુર દોડ્યો, મહાદેવ ભાગ્યા, આગળ આગળ ભાગે, ભસ્માસુર પાછળ પાછળ ભાગે. મહાદેવ ભાગતા ભાગતા કૈલાસના ડેલા આગળથી પસાર થયા, પછી ત્યાંથી નીકળી અને વૈકુંઠના ડેલા આગળ પસાર થયા. અને ભગવાન લક્ષ્મીજી સાથે બિરાજમાન છે વિષ્ણુ ભગવાન. અને ત્યારે કહે કે પ્રભુ જુઓ વાહે પડ્યો છે. અને વિષ્ણુ ભગવાન જાણે મરક મરક હાસ્ય સાથે કહેતા હોય કે વરદાન દેતા પહેલા KYC ના કાગળિયા જોઈ લેતા હોય તો, પેલા ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ચેક કરી લેવાય, જાંચ પરચ કરી લેવાય, ઓળખાણ બરાબર થાય પછી વરદાન દેવાય. જેને તેને તથાસ્તુ. હવે આંગળી આવી ગઈ ને નકુશામાં. મહાદેવ કે પ્રભુ ઈ મૂકો, હવે આમાંથી બચાવો. અને પછી સુંદર મજાની કથાઓ છે. फिर नारायण है वो मोहिनी रूप धारण करते हैं. અને પછી આપણે જાણીએ છીએ કથાઓ. ખેર ઈ જ્યારે આપણે શિવ કથા કરશું ને વિસનગરમાં કોક દી, ત્યારે અત્યારે અહીંયા જ મારે આ ટેમ નથી, સમજા. ભગવાને તથાસ્તુ કહી દીધું, પણ પછી વિચાર કરીએ કે આવો ઉત્તમ જીવાત્મા જેને ભાગવતની વિદ્યા આપી શકાય, આવો જીવાત્મા ગોતતા તો કેટલી વાર લાગે. અધિકાર વગર એ વિદ્યા નહીં દી જા શકતી, તો આવો અધિકારી જીવાત્મા મળતા તો કેટલી વાર લાગે.
અને પછી કૈલાશપતિ મહાદેવ વ્યાસજીને કહે, વ્યાસ, આમ તો હું અજન્મા છું, મારો કોઈ જન્મ નથી. હા, શિવજી અજન્મા હે, શિવજીનો જન્મ નથી. ઘણા આમ યુવાનો હોય ને તો થોડી ગેરસમજના કારણે, નાદાનીના કારણે, થોડીક અલ્પ સમજ હોય, ઓછી જાણકારી હોય, એના કારણે ક્યારેક ક્યારેક ભૂલ કરી બેસે. આપણે શું કહીએ કે રામનવમી એટલે ભગવાન રામનો જન્મદિવસ, બરાબર? પછી કૃષ્ણ જન્માષ્ટમી એટલે આપણે એમ કહીએ કે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. તો પછી શિવરાત્રિ આવે ને એટલે ઘણા યુવાનોના મને પછી મને ઇન્સ્ટાગ્રામમાં કે વોટ્સએપમાં લખે કે આજ તો શિવજીનો હેપી બર્થડે ટુ યુ છે. क्यों जानकारी नहीं है ना उन लोगों के पास. उन लोगों को लगा कि रामनवमी એટલે ભગવાન રામનો જન્મ, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણનો જન્મદિવસ, તો જેમ શિવરાત્રિ એટલે ભગવાન શિવનો જન્મદિવસ. નહીં મારા વાલા, શિવજીનો જન્મદિવસ ન હોય. શિવરાત્રિ એ શિવજીનો જન્મદિવસ નથી. ત્યારે ભગવાન શિવલિંગ રૂપે પ્રાગટ્ય થયા હતા અરુણાચલ પ્રદેશ. એનું પણ સુંદર મજાની કથાઓ છે. पर ये भ्रांति दूर करनी है कि नवा मारी उम्रना के मारथी नाना ये उम्रना जेटला युवानो होय अने तो आ कथा द्वारा स्पष्ट संदेशो मळे. शिवरात्रि शिवजी का कोई जन्म ही नहीं है, वो अजन्मा है. और वो अजन्मा है इसीलिए अविनाशी है, अमर है. जो जन्म लेता है उसको तो मरना पड़ता है. जो जन्म लेता है उसको एक ना एक दिन मरना पड़ता है. शिवजी ની मृत्यु नहीं, शिवजी तो मृत्यु ना देव छे. उनकी मृत्यु नहीं होती, वो मृत्यु के देव हैं. उनका कोई काल नहीं होता, वो स्वयं महाकाल है. उनका काल नहीं होता, वो तो स्वयं महाकाल है. शिवजी कहे हूँ तो अजन्मा छू, मारो कोई जन्म नहीं. પણ જો હરિના ગુણ ગાવા મળતા હોય, મારા ઠાકર મારા કૃષ્ણના ગુણ ગાવા મળતા હોય તો મને જન્મ લેવામાં વાંધો નથી. આમ તો મારો કોઈ જન્મ નથી, પણ જો શ્રી કૃષ્ણના ગુણ ગાવા મળતા હોય તો મને જન્મ લેવામાં વાંધો નથી. હે વ્યાસ, તમને દીકરો થશે એટલું જ નહીં, તમને તમારે ત્યાં દીકરો થઈને આ અખંડાનંદ કૈલાશપતિ અજરા અમર અવિનાશી મહાદેવ તમારે ત્યાં પુત્ર થઈને આવશે. તમારે ત્યાં પુત્ર થઈને આવશે. વ્યાસજીની પત્નીને સારા દિવસો શરૂ થયા. 3 મહિના 4 મહિના 5 મહિના વીત્યા અને व्यासजी छे प्रतीक्षा करे कब 9 मास परिपूर्ण हो और कब मुझे भगवान का दर्शन होवे, कब 9 मास परिपूर्ण हो. 8 महीना 10 महीना 20 महीना 40 महीना 80 महीना કહેવાય છે કે રુદ્રનો જે અંશ છે, જે તેજ છે, એ વ્યાસજીના પત્નીના ગર્ભમાં 16 વર્ષ સુધી સ્થાપિત રહે છે. 16 વર્ષ સુધી ગર્ભાવસ્થા રહે છે. અને પછી વિષ્ણુ ભગવાન નારાયણ અંગૂઠા જેટલું રૂપ લઈ અને વ્યાસજીના પત્નીના ગર્ભમાં પ્રવિષ્ટ થાય અને કહે કે પ્રભુ હવે જન્મ ધારણ કરો. મનુષ્યનું બાળક 9 માસમાં જન્મી જાય, હવે જન્મ ધારણ કરો. ના ના પ્રભુ, અહીંયા છે ને ભજન સારું થાય છે, અહીંયા સમાધિ લાગી જાય છે. અને મહાદેવનો તો સમાધિ સ્વભાવ છે. यहाँ समाधि लग गई है प्रभु, बाहर नहीं आना है. अरे पण माताने पीड़ा थाय, मनुष्यનું બાળક 10 મહિને 9 મહિને જન્મી જાય, માને પીડા થાય. પ્રભુ હું જન્મ લઉં તો પછી તમારી માયા મને પકડી લે, તમારી માયા મને સ્પર્શ કરી લે, પકડી લે. અને ત્યારે ભગવાન કહે છે મહાદેવ આપ જન્મ ધારણ કરો, હું બાહેંધરી આપું છું, મારી માયા તમારો સ્પર્શ પણ નહીં કરી શકે. મારી માયા તમારો સ્પર્શ પણ નહીં કરી શકે. અને પરિણામ સ્વરૂપ વ્યાસજીને ત્યાં
રુદ્ર અંશ રુદ્ર તેજ, પરમહંસોના પરમહંસ, વૈરાગીઓના વૈરાગી, પરમહંસોમાં પરમહંસ એવા અલક્ષ લિંગ વિકીર્ણ કેશ બાલ અવધૂત વેશો દિગંબરમ એવા સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલીએ સુખદેવજી મહારાજ